નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। અત્યારે એક સૌથી મહત્વપૂર્ણ સમાચારની જાણકારી આપીએ। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે। મિનિટોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન શરૂ થશે। સંબોધનમાં કોઈ મોટું એલાન થાય તેવી શક્યતાઓ છે, કેમ કે આવતીકાલથી દેશમાં જીએસટીના નવા દર લાગુ થવાના છે। એ વચ્ચે આખો દેશ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની રાહ જોઈ રહ્યો છે। પીએમ મોદી જીએસટીના નવા દર પર વાત કરે તેવી શક્યતાઓ છે। સાથે જ ટ્રમ્પના 50% ટેરિફ ઉપર પણ પીએમ મોદી વાત કરી શકે છે। સંબોધન આર્થિક કે આંતરરાષ્ટ્રીય મુદ્દા સાથે જોડાયેલું હોઈ શકે છે અને થોડી જ વારમાં હવે આ સંબોધનની શરૂઆત થઈ જશે। 5 વાગ્યાનો સમય છે। 2 મિનિટ ને 20 સેકન્ડની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે। આગાઉ વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ તેમજ ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન દેશને સંબોધિત કર્યું હતું। ત્યારે હાલ સમગ્ર દેશનું ધ્યાન એ તરફ જ છે કે તેમના સંબોધનમાં પીએમ મોદી આજે શું મહત્વપૂર્ણ જાણકારી આપવાના છે, કેમ કે ખાસ તો આવતીકાલથી જીએસટીના નવા દર લાગુ થવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક ચીજવસ્તુઓની કિંમત ઓછી થવાની છે અને તેનાથી સામાન્ય પ્રજાને પણ લાભ થશે। ત્યારે વડાપ્રધાન મોદી તેના પર પણ વાત કરે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું છે ત્યારે કંઈક મોટી જાહેરાતો કરી છે, દેશમાં મોટા ફેરફારો આવ્યા છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 1 મિનિટ અને 35 સેકન્ડની અંદર જ દેશને સંબોધિત કરવાના છે। ત્યારે એ પહેલા આખો દેશ એ મુદ્દાઓ પર નજર તાકીને બેઠો છે કે આજના સંબોધનમાં કયા એવા મહત્વના મુદ્દાઓ રહેવાના છે, કેમ કે અત્યારે જે પ્રકારે જીએસટીમાં નવા દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કેમ કે આવતીકાલથી એ નવા દર લાગુ થવાના છે, એટલે સ્વાભાવિકપણે કે સૌ કોઈની નજર એના પર છે કે શું આ મુદ્દો આજના સંબોધનમાં હશે। આ તમામ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ બની શકે કે કઈ મોટી પણ જાહેરાત અન્ય થઈ શકે। આવતીકાલથી નવરાત્રીની શરૂઆત થવાની છે, તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું નવરાત્રીને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંબોધનમાં કોઈ મોટી જાહેરાત કરી શકે, શુભકામનાઓ પાઠવી શકે। સાથે અગાઉ જ્યારે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને કહ્યું હતું કે આ દિવાળી ડબલ ધમાકા થવાના છે, એટલે લોકોને મોટી રાહત મળવાની છે। શું આ તમામ બાબતોનો ઉલ્લેખ પણ તેમના સંબોધનમાં હશે, કેમ કે બસ હવે થોડી જ સેકન્ડ્સની રાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન દેશવાસીઓને હશે। આ સંબોધન દેશ હિતમાં હશે, કેમ કે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રકારે દિવાળીને ડબલ ધમાકાની ભેટ આપવાની વાત કરી ચૂક્યા છે, જે પ્રકારે જીએસટીમાં બદલાવ આવ્યા છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વાત કરવામાં આવે તો જે H1B વિઝાને લઈને ટ્રમ્પે જે ફીની ટકાવારીમાં વધારો કર્યો છે, શું એ કોઈ મુદ્દાને ચર્ચા આ સંબોધનમાં સાંભળવા મળી શકે? તમામ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ બસ હવે થોડી જ સેકન્ડ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન છે એ ટીવી9ની સ્ક્રીન પરથી આપણને સાંભળવા મળશે। ટીવી9ના માધ્યમથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન આપ સાંભળો। થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે અને જ્યારે અગાઉથી આ સંબોધનની જાહેરાત થતી હોય છે ત્યારે સૌ કોઈની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર રહેતી હોય છે, કેમ કે જ્યારે સંબોધન કરે છે ત્યારે દેશમાં કઈ મોટા બદલાવ આવતા હોય છે, કઈ મોટી જાહેરાત કરવામાં આવતી હોય છે, ત્યારે આજે આખો દેશ નજર તાકીને બેઠો છે કે આજના સંબોધનમાં કયા એવા મહત્વના મુદ્દાઓ રહેવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન થોડી જ ક્ષણોમાં